તમે વાઘરી છો ને તમે વાઘરી રહેવાના છો. 16 તારીખે દાખલ કરેલી આ મહિલાને 17 તારીખે ઓપરેશન કર્યું કોથળીનું. કોથળી એટલે બાળક બંધ કરવાનું ઓપરેશન, એક મામૂલી 2 ટાંકાનું ઓપરેશન આવે. અને એ ઓપરેશનમાં આ બૈરાને નસ તોડી નાખવામાં આવી અને પછી 9 બાટલા લોહી ચડાવવામાં આવ્યું. પણ આ મહિલા ન બચી. પણ કોના લીધે? જ્યાં ડૉક્ટરોની બેદરકારીના લીધે, શીખવા માટેલા ડૉક્ટરોના લીધે આ બૈરાનું મોત થયું છે. આ પણ એક આપણે કોઈ પણની દીકરી છે, આપણા ઘરે દીકરી છે. તમે વાઘરી છો ને તમે વાઘરી રહેવાના છો. તમે દેવી પૂજક કોઈ દી નથી બનવાના, કે તમારી ઓકાત જ નથી તમે દેવી પૂજક બનવાની. આ લોકો તમને વાઘરી ગણેશ, તમે વાઘરી બનીને જ રહેવાના છો. તમને શરમ લાગવી જોવે. દેવી પૂજક સમાજના આગેવાનોને શરમ લાગવી જોવે. આજે આ જુવાન જો દીકરીઓ અને આ ટાબરિયા જેના મોઢામાં દૂધ ગંધાય છે, એ લોકો આજે 10-11 દિવસ ત્યાં બેઠા છે ને તમે એ લોકોનો ન્યાય અપાવવા માટે એક તટસ્થ પગલા નથી લેવડાવી શક્યા. તમારે જાગૃતતા આવી જાય છે ભાઈ. સમાજને હાટું ખપી જવું પડે. મોટી ખાલી વિડીયો બનાવીને ફાકા ફોજદારી કરવાથી ન્યાય નથી મળતો ભાઈ. આ લોકો તો તમને ખાલી દાહવલા દઈ દે, બાકી બીજું કાંઈ ન કરે. બાકી કોઈ પણ સમાજને આજે 10 દિવસ ગુજરાતની અંદર કે એવું મને તમે દાખલો બતાવો કે દેવી પૂજક સમાજનો દાખલો બેઠો 10 દિવસથી તમારી ડેડ બોડી ને હળે છે. આ તમને તમારા માથા ઉપર કલંક છે, સમજી લેજો તમે.